તત્વો કાંકરી ચાળો ન કરે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। ત્યારે લિંબાયત પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશોત્સવને લઈ શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું હતું। સુરતમાં તહેવારોની સિઝન સમયે જ લાલગેટ પોલીસ મથકની હદમાં બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી, જેને લઈ હવે પોલીસ વધુ સતર્ક થઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે પોલીસે પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દીધું છે। સાથે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું પણ આયોજન કરાઈ રહ્યું છે। ત્યારે લિંબાયત પોલીસ દ્વારા લિંબાયતના સુભાષનગર ખાતે કમ્યુનિટી હોલમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। આગામી ઈદે મિલાદ અને ગણેશોત્સવના તહેવાર સુપેરે પાર પડે તે માટે પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું હતું। 16 તારીખના રોજ ઈદના અને 17 તારીખના રોજ જો શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો, શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધર્મગુરુઓ આપણા વિજયાનંદ ગિરી બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો, અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મીટિંગ રાખવામાં આવેલ, જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગણાય છે, આમાં ખૂબ સુખ શાંતિ રહે, તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ, અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે જો સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી બી સૂચનાઓ આપવામાં આવી અને એનાથી વચન પણ લેવામાં આવ્યા। અને મારા અધિકારીઓને બી બધા વિનંતી છે, આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાની દયા સુખ શાંતિ છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારના વિકાસ બી થઈ રહ્યા છે। અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે, રોજગાર માટે આવ્યા છે, તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકાર્યા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં, આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવાવાળા લોકોનો હાથ છે, ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળીમળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવ આપણા ઉપર રાખીએ। આ હિસાબથી અમારા બધા લોકોની મિટિંગો થઈ, ચર્ચાઓ થઈ અને મને ઉમ્મીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં આ બંને તહેવાર અહીંયા પસાર થશે।